નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વેરાવળ ખાતે આવેલ ડારી મુકામે હુસેન શાહ મસ્તાન શાહ બાપુનો ઉર્સ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો. વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અભય જોટવા દ્વારા ચાદર ચડાવી કોમી એકતાનો સંદેશ પાઠવાયો. વેરાવળ શહેરની પાસે આવેલું ડારી ગામમાં હઝરત મસ્તાન શાહ બાબાનો મઝાર શરીફ આવેલું છે કે જ્યાં આજુબાજુના અને જિલ્લાના ઘણા ગામોમાંથી લોકો પોતાની આસ્થા પ્રગટ કરે છે અને લોકો આ દરગાહ પર દૂર દૂરથી પોતાની આસ્થાને લઈને હર્ષોલ્લાસપૂર્વક આવે છે. હઝરત હુસેન શાહ મસ્તાન શાહ બાબુનો ઉર્સ 3 દિવસ સુધી ડારી ગામમાં મનાવવામાં આવે છે. ડારી મુકામે હઝરત મસ્તાન બાપુના ઉર્સ નિમિત્તે વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અભયભાઈ જોટવા અને તેમના સાથીઓ દ્વારા દરગાહ પર ચાદર ચડાવી અને હિન્દુ મુસ્લિમ એકતાનો શ્રેષ્ઠ સંદેશ ગીર સોમનાથ જિલ્લા અને ગુજરાતભરના તમામ લોકોને આપવામાં આવ્યો અને ચાદર ચડાવી એ દુઆ કરવામાં આવી કે આ દેશમાં દરેક ભારતીય વચ્ચે ભાઈચારો કાયમ રહે અને આ દેશ ખુશખુશાલ રહે. આ તકે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અભયભાઈ જોટવા તેમજ વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અને પટની જમાતના પટેલ અફઝલ પંજા તેમજ ડારી ગામના પટેલ ઇસ્માઇલભાઈ, આગેવાન રઝાકભાઈ, જમાલભાઈ, પૂર્વ સરપંચ ઇરફાનભાઈ, મયુરભાઈ વાળા, જાફરભાઈ, વેરાવળ પટની સમાજની કારોબારી અને યુવા સાથીઓ હાજર રહેલા હતા. બ્યુરો ચીફ સઈદ મૈડા, એનએન ન્યૂઝ, ગીર સોમનાથ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.